છો તો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગી રહ્યા છે રાતના 8 અને 8માં હજી 5 મિનિટની વાર છે ને તમે વિચારતા હશો કે મેં અત્યારે કેમ બ્લોગ ચાલુ કર્યો. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા મામાની ઘરે. તો અમારે જો અહીંયા બસની રાહ જોઈને ઊભા છે કારણ કે અમારી બસ આવશે 8ની માથે 5 થાય ત્યારે અને અત્યારે 8માં 5ની હજી વાર છે. એટલા માટે જો અમારી બસ આવશે પછી હું તમને તેનું અંદરથી પણ બતાવીશ કે તે અમારી બસ કેવી છે. તો ચાલો પછી મળીએ. ફાઇનલી ગાઈઝ આપણી છે ને બસ આવી ગઈ છે. તો જો હું તમને હમણાં બતાવીશ. જો આ આપણી બસ છે. હમણાં હું તમને આગળથી પણ બતાવું. જો મારી બેનને છે ને બહુ ઉતાવળ થાય છે. જો ફાઇનલી ગાઈસ તો અમે બસમાં બેસી ગયા છીએ. જો હું, મારા મમ્મી અને મારી બેન અમે ત્રણેય જણા અમે મારા મામાની ઘરે જઈએ છીએ. તો જો અમારી બસ અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો જો હું તમને જરાક નજારો બતાવું. તો જો અત્યારે તો આપણી બસ ધીમે ધીમે ચાલે છે પણ જેમ જેમ આપણે હાઈવે આવશે તેમ તેમ તેની સ્પીડ વધતી જશે. હાય કરી દો. હાય. આપણે હાઈવે આવશે ત્યારે પણ તમને બતાવીશ કે અમારી બસની સ્પીડ કેટલી છે. તો ચલો પછી મળીએ. અમે બસમાં બેઠા હતા તો અમને ભૂખ લાગે એની માટે મારા પપ્પા છે ને અમારા માટે ઘૂઘરા લઈ આવ્યા છે. તો જો હું તમને બતાવીશ. જો અહીંયા મારા મમ્મી ઘૂઘરા કાઢે છે બધા ને જો હમણાં આપણે ખાઈશું. તો જો આ એક પ્લેટમાં 2 ઘૂઘરા આવે છે અને જો એની ચટણી છે. આ મીઠી ચટણી છે અને આ તીખી ચટણી છે. ચલો આપણે હમણાં ખાઈશું. જો આપણા ઘૂઘરાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે ને જો મારી બેને તો ખાવાનું ચાલુ કરી દીધું. કરી દે. કઈ મજા આવે ઘૂઘરા ખાવાની? બહુ મજા. બસમાં પહેલી વાર ખાધા એટલે કા મમ્મી? મમ્મી તને? બહુ મસ્ત. હું પણ ઘૂઘરા ખાઉં છું. ચાલો પણ તમે બધા ખાવા બહુ જ મજા આવે. તમે એકવાર ટ્રાય કરજો બસમાં બેઠા બેઠા કંઈક વસ્તુ ખાવાની તમને બહુ જ મજા આવશે. તો જો આપણે ઘૂઘરા ક્યારના ખાઈ લીધા છે તો મારી બેન એમ કહે છે કે મારે પડીકા ખાવા છે. તો જો તે શું લીધું છે પડીકામાં જો તમને બતાવું. તે પડીકામાં જોઈને ક્રન્ચીસ ને નાચોસ લીધા છે. તો એ નાચોસ ખાશે ને મને ક્રન્ચેક્સ આપશે કેમ કે એને નાચોસ બહુ જ ભાવે છે. તો જો એ પણ છે અને ભેગી અમે છે ને સોડા પણ લીધી છે. જો આ મેંગોની સોડા છે એના માટે લીધી છે ને મારા માટે લીધી છે. તો હમણાં જો એ છે ને પેકેટ ખાવાનું ચાલુ કરી દેશે ને હું પણ હમણાં મારી બેન પડીકા તોડશે ને હું અને મારી બેન બંને પડીકા ખાઈ લેશું. ત્યારબાદ હોટલ આવે પછી પણ હું તમને બતાવીશ કે કઈ હોટલ છે એ. તો ચાલો આપણે પડીકા ખાઈને પછી હોટલ આવે ત્યારે મળીએ. ફાઇનલી ગાઈસ તો અમે લોકો અત્યારે હોટલે ઊભા રહી ગયા છીએ અને હોટલનું નામ છે દર્શન હોટલ. તો હું તમને હમણાં બતાવું. તો ચાલો આપણે આગળ જઈએ. અત્યારે આપણે લોકો છે ને અમારી બસ તરફ જઈ રહ્યા છીએ. લોકો હોટલે ઉતર્યા છે ત્યાં જો બધી બસો ઊભી છે. તમે જોઈ શકો છો એક પછી એક ને અમારી બસ સૌથી છેલ્લે છે. જો આ અમારી બસ છે. જો હમણાં આપણે અંદર જશું ને ત્યારે હું તમને બતાવું અમારી બસ અંદરથી કેવી છે. તો જો ચાલો આપણે અંદર જઈએ. તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ તો આપણે પાછા બસમાં બેસી ગયા છીએ અને જો હું તમને બહારથી બતાવું હજી બસ હોટલે જ ઊભી છે એટલે ચાલુ બસ થઈ ગઈ છે. તો હમણાં અમે પાછા જઈશું. તમે જોઈ લો અહીંયા બીજી પણ મધુરમની બસ ઊભી છે અને આ અમારી બસનું નામ છે ધરતી. એટલે જો હજી ચાલુ બસ થઈ ગઈ છે હજી ઉપડી નથી. તમે જોઈ શકો છો દર્શન હોટલે ઊભી હતી. જો શક્ય છે તો તમને તે હોટલનું નામ તો હું તમને હમણાં નામ પણ બતાવીશ હોટલનું. બહુ સરસ હોટલ છે અને બહુ જ મસ્ત ખાવાનું બધું મળે છે. તો જો હું તમને હમણાં બતાવું. તો જો આપણી બસ અત્યારે ઉપડી ગઈ છે. તો જો ધીમે ધીમે ચાલે છે અત્યારે. તો હમણાં આપણે બહાર નીકળીએ છીએ ધીમે ધીમે. તો જો વાં છે ને દર્શન હોટલનું નામ લખેલું છે પ્રકાશના લીધે તમે જોઈ નહીં શકો કારણ કે બહુ જ પ્રકાશ પડે છે એટલે. તો જો હવે આપણે હોટલને બાય બાય કહી દઈશું. તો હવે જો આપણી બસ ઉપડી ગઈ છે ને આપણે દર્શન હોટલેથી નીકળી ગયા છીએ.
તો અત્યારે તો અંધારું છે એટલે કાંઈ દેખાશે નહીં બહુ. આપણે હોટલથી નીકળી ગયા છે, હવે આપણે સૂઈ જઈશું, પછી સવારે ઉઠીને મળીએ. જો અત્યારે હું અને મારી બેન બંને સૂઈ જઈશું, કારણ કે રાતના 11:15 તો વાગી જ ગયા છે. તો અમે સવારના પહોંચશું સવારના 4 વાગે, તો ત્યારે હું તમને બતાવીશ કે અમે ક્યાં પહોંચ્યા છે ને તે જગ્યાનું પણ હું તમને નામ કહીશ. તો ચાલો અત્યારે સૂઈ જઈએ. બાય બાય. હેલો દોસ્તો, તો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગી રહ્યા છે સવારના 9, કારણ કે આપણે રાત્રે સૂઈ ગયા હતા બસમાં, એટલા માટે. તો સવારે જો અમે મારા મામાને ઘરે પહોંચી ગયા હતા સવારના 4 વાગ્યામાં, પણ હું ત્યારે બ્લોગ ન શૂટ કરી શકી, કારણ કે છે ને ત્યારે બસની સ્પીડ એટલી હતી ને કે અમે જેવા ઉતર્યા ને તે ભેગી છે ને બસ ચાલી જ ગઈ હતી, એટલા માટે હું વિડીયો ન ઉતારી શકી, એટલા માટે સોરી. તો જો અત્યારે છે ને અમે મારા મામાની ઘરે પહોંચી ગયા છીએ, અને હજી અમે ક્યાંક ફરવા પણ જવાના છે, ત્યાંનો બીજો વ્લોગ શૂટ કરીશ. તો આજનો વ્લોગ, કાલનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. ત્યાં સુધી બાય બાય.